ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधं स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीराम। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं लीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानम् जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्हृदाय यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो भगवाने आ 20મા અધ્યાયમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ આ ત્રણની વાતનો પ્રસ્તાવ મૂક્યો, ત્રણની વાત કરી રહ્યા છે.
અત્યારે જ્ઞાન યોગની વાત કરી રહ્યા છે. અને કેમ ધ્યાન કરવું, ચિત્તને કેવી રીતે આપણા કાબુમાં લાવવું, એ બધું કહેવામાં આવ્યું. અને પછી કહું એટલે એક તો કેવી રીતે આપણા મનને ફોસલાવીને વશમાં કરવું, અગત્યની વસ્તુ એ હતી. જેવી રીતે કોઈ ઘોડો હોય, ઘોડેસવાર હોય, એ કેવી રીતે ઘોડાની કયા પ્રકારની વૃત્તિ છે, એને શું ગમે છે નથી ગમતું એ જાણતો હોય, ને સાથે સાથે પોતાના મનમાં શું છે એ પણ ઘોડાને જણાવતો હોય કે મારે જમણી બાજુ જવું છે, જો આમ કરું તો જમણી બાજુ જવાનું, આમ કરું તો સીધા જવાનું, આમ કરું તો એમ કહીને પોતાના મનમાં જે છે એ ઘોડાને જણાવે. સાથે સાથે ઘોડાને શું ગમે એ પણ જાણે કે આ પેલું ઘાસ છે એ તરફ ઘોડાને જવું હોય છે, ઘોડાને અત્યારે પાણી પીવું હોય છે, ઘોડાને જરાક હમણાં જરા દોડાદોડ કરવી હોય છે. આ માં જેમ બાળકને રીત ન જાણતું કે અત્યારે ભૂખ્યું થયું છે, પણ ઊંઘ આવે છે, અત્યારે રમવું છે, અત્યારે બધાનું ધ્યાન દોરી રહ્યો છે વગેરે વગેરે. એ તો પછી આ પ્રકારે બાળકને જાણતા હોઈએ તો એને ફૂસલાવીને કેવી રીતે આપણે ધારીએ ધીમે ધીમે કરાવી શકીએ, તેમ મનની પણ આ બધી ગતિવિધિ જાણવી જોઈએ. હાલ કહેવામાં આવ્યું કે મનને જરા પણ તમારે છૂટું ના મૂકવું જોઈએ. એટલે કે મન જે પ્રકારે વિચારી રહ્યું છે, એની વૃત્તિઓ, એના ઈરાદાઓ, એની ઈચ્છાઓ, એના રાગ દ્વેષ, આ બધાથી પરિચિત થવું જોઈએ. અને ધીમે 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 મનને સાત્વિક બનાવવું જોઈએ. તો આ પ્રકારે મન જ્યારે આપણા કાબુમાં આવે ત્યારે કઈ રીતે ધ્યાન કરવું એની વાત કરવામાં આવે. એક પદ્ધતિ બતાવવામાં આવે કે આપણા શાસ્ત્રોમાં આખી સૃષ્ટિની પ્રક્રિયા બતાવવામાં આવી હોય. સર્જન એટલે એકમાંથી અનેક થવું. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. છંદોગ્ય ઉપનિષદ કહે હે સૌમ્ય, આ સર્જન, આ સૃષ્ટિ એના સર્જનની પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. ફિર બ્રહ્મે વિચાર કર્યો, તદૈક્ષદ તો બહુશ્યામિતિ પ્રજાએ કે હું બહુ બની જાઉં. તેજ અસૃજત એમ કરીને એમણે પરમાત્માએ તેજનું, અગ્નિનું સર્જન કર્યું, જળનું સર્જન કર્યું, પૃથ્વીનું સર્જન કર્યું, એમાં પ્રવેશ કર્યો. આખી પ્રક્રિયા બતાવે કેવી રીતે એકમાંથી અનેકનું આ સર્જન થયું એ બતાવે. તો કે આ પ્રમાણે ચિંતન કરો. શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણન કર્યું છે કે કેવી રીતે એક અદ્વિતીય બ્રહ્મ છે, એમાંથી સમગ્ર જગત કેવી રીતે બન્યું, શાસ્ત્રમાં વર્ણન કર્યું, એ પ્રકારે મનમાં એનું ધ્યાન કરો. અને વળી પાછું પ્રલય થાય ત્યારે કેવું એ પ્રકારે ક્રમે ક્રમે અનેકનું એક બની જાય છે. એકનું અનેક, અનેકનું એક, એમ જયારે ધ્યાન કરો ત્યારે મન પ્રસન્ન થઈ જશે. મન કેમ પ્રસન્ન નથી? મન પોતાની સંકુચિત વૃત્તિને કારણે, સ્વાર્થ વૃત્તિને કારણે, મનમાં રહેલી અસલામતીને કારણે, ભયને કારણે, કારણ કે હું બીજા બધા કરતા જુદો છું, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જેટલું જુદાપણું વધારે તીવ્ર હોય એટલો ભય, અસલામતી વધારે હોય. પણ એકમાંથી અનેકની પ્રક્રિયા તો કે હું જેવો છું તેવું જ આ બધા છે. કોઈ તાત્વિક ફેર નથી મારા મને એનો, આ દેહમાં અને બીજા દેહમાં કોઈ ફેર નથી. એનું બધું મૂળ કારણ તો પંચમહાભૂત પ્રકૃતિ જ છે, એમાંથી બધું થયેલું છે. તો આમાં એક તીવ્ર આસક્તિ અને બીજા બધા રાગ દ્વેષ ધીમે છૂટતા જાય. આમ એકમાં અનેકના દર્શન કરવા, અનેકમાં એકના દર્શન કરવા. એટલે અનેક છે એ કેવી રીતે એક જ છે, અને એક છે એ જ કેવી રીતે અનેક છે જયારે જોઈએ ત્યાર પછી આને જ એક માનવું અને બીજા બધાને જુદા માનવા, આ પ્રકારનો ભેદભાવ ધીમે 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 ક્ષીણ થતો જાય. જેમ ભેદભાવ ક્ષીણ થતો જાય તેમ તેમ મનના રાગ દ્વેષ દૂર થતા જાય, મન પ્રસન્ન બનતું જાય. તો કહે છે કે યાવત પ્રસિદ્ધતી મન, જ્યાં સુધી મન પ્રસન્ન થાય નહીં ત્યાં સુધી આ પ્રકારે એકમાંથી અનેક, અનેકમાંથી એક, અનેકમાં એકના દર્શન, એકમાં અનેકના દર્શન. એટલે ઘણી વાર કહેવામાં આવે છે
यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मा। બધા ભૂતને આત્મામાં જોવે, આત્માને બધા ભૂતોમાં જોવે. નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય પુરુષસ્ય ઉક્તવેદિનઃ. આ પ્રકારે ઉક્તવેદિનઃ, ઉક્ત એટલે જે પ્રકારનો ઉપદેશ ગુરુજીએ કર્યો છે એ સારી રીતે જે સમજે છે. ચિંતિતસ્ય અનુચિંતયા, જે ઉપદેશ ગુરુજી પાસે પ્રાપ્ત થયો છે પછી સતત એનું ચિંતન કરે છે. માત્ર ત્યાં જ રાખીને નહીં જવાનું, પરંતુ જે ઉપદેશ થયો, જે સમજવામાં આવ્યું એનું સતત ચિંતન કરે, એને કેવું તો આત્મસાત કરવું. એમ કરવાથી નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય, આમ સતત પરમાત્માનું આ પ્રકારે ધ્યાન કે ચિંતન કરવાને કારણે આ બધા કર્મ વગેરેમાં, કર્મફળની અંદર અને કર્મમાં ધીમે 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 આસક્તિ જતી જાય, એ બધા વૈરાગ્ય આવતો જાય અને મનની ચંચળતા ઓછી થતી જાય. મનની અંદર જે દેહાદ બુદ્ધિ ઓછી થતી જાય, આ જગતને સત્યતા આપવાની જેનો સ્વભાવ ઓછો થતો જાય, ક્ષીણ થતો જાય. મનસ ત્યજેત દૌરાત્મ્યમ, આ મન પોતાની દુરાદુષ્ટતાનો ત્યાગ કરે. એમ કરે ને યમાદેવેર યોગ પથૈ, તો 212 પાના પર 24મા શ્લોકમાં કહ્યું યમાદેવેર યોગ પથૈ આન્વીક્ષિક્યા છે વિદ્યા મમાર્ચોપાસનાભિર્વા નાન્ય યોગ્યમ સ્મરેન મનઃ. ભગવાન કે યોગ્ય એટલે યોગ ગમ્ય, યોગથી કાલે પતંજલિ યોગથી, ભક્તિ યોગથી, જ્ઞાન યોગથી જેને પ્રાપ્ત કરવાનો છે પરમાત્માને યોગ્ય કરો. તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, પણ આ ત્રણમાંથી એક રીતે કરવું જોઈએ જે શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે. યમાદેવી યોગ પથઈ, ક્યાં તો અષ્ટાંગ યોગ એટલે સ્વીકૃત છે. આ ત્રણ વસ્તુઓ શાસ્ત્રમાં સ્વીકૃત છે. અષ્ટાંગ યોગ, આમ યમ નિયમથી મળીને સમાધિ સુધીનો અષ્ટાંગ યોગ જે કહેવામાં આવ્યો છે એ દ્વારા પરમાત્માનું ચિંતન કરે. આન્વીક્ષિક્યા છે વિદ્યા, અથવા પછી જ્ઞાન યોગ, આત્માનાત્મ વિવેક. આત્મા કહ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત વગેરે વગેરે. જે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે, પંચકોશથી અતીત છે, અવસ્થા ત્રણ સાક્ષી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો હું અવસ્થાત્રય નથી, પંચકોશ નથી, હું શરીરત્રય નથી, એ સર્વ સાક્ષી છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ પ્રકારે આત્મનાત્મ વિવેક કે તત્વ વિવેક, તત્વનું ચિંતન કે આ તત્વ શું છે. તો કે આ બધું જે અનેક અલંકારો હોય પણ તત્વ કેવું છે, એક સુવર્ણ છે. તેવી રીતે જગતમાં અનેક નામરૂપ છે, બધાનું ઉપાદાન કારણ કયું તો કે બ્રહ્મ એક અને દ્વિતીય બ્રહ્મ બધાનું ઉપાદાન કારણ છે. એ જ મારું સ્વરૂપ છે. આ શું છે જ્ઞાન યોગ. આન્વીક્ષિક્યા છે વિદ્યા, જ્ઞાન યોગ એટલે હંમેશા વસ્તુના તત્વનું પરીક્ષણ કરવું. વૈજ્ઞાનિકો જેવી રીતે જે કોઈ પદાર્થના તત્વનું પરીક્ષણ કરે તેવી રીતે આ જ્ઞાન યોગ પણ આત્મા શું છે, ઈશ્વર શું છે, જગત શું છે, આ બધા વસ્તુઓના તત્વનું પરીક્ષણ કરે. અથવા મમ અર્ચોપાસનાભિર્વા, ભગવાન કે મારી મૂર્તિ, મારો શ્રી વિગ્રહ છે એની ઉપાસના કરે, એની પૂજા કરે, અર્ચના કરે, શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, ધ્યાન કરે, ભક્તિ યોગ. આમ અહીંયા બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું કે આ ત્રણ યોગ છે સ્વીકૃત છે શાસ્ત્રમાં, અને આમાંના કોઈ પણ એકથી જ માણસે પરમાત્માનું ચિંતન કરવું જોઈએ કે નવી નવી કઈ જાત જાતની વસ્તુ ઊભી થાય એને આદર ના આપવો જોઈએ. હવે પ્રશ્ન થાય છે આનું પાપ આપત્તો પ્રાયશ્ચિત્તમ કાર્યમેવ. કદાચ યોગી વડે કંઈક અયોગ્ય કર્મ થઈ જાય તો શું કરવાનું? યદ્યપિ યોગિના પાપાચરણ નૈવ સંભવતી,
આમ જોવા જઈએ તો યોગી એટલે સાવધાન છે, ઈશ્વરથી સાવધાન છે. અષ્ટાંગ યોગી પણ ઈશ્વરનું ધ્યાન કરતો હોય, ભક્તિ યોગી હોય એ સદા ઈશ્વરનું ભજન કરતો હોય, જ્ઞાન યોગી હોય ઈશ્વરનું સતત ચિંતન કરતો હોય. એટલે બધા લોકો તો ઈશ્વરને જ કેન્દ્રમાં રાખતા હોવાના કારણે એમને જીવનમાં બીજી પાપ કર્મ ક્યારે થાય? આપણને જ્યારે દુનિયાના વિષયોમાં આસક્તિ હોય ત્યારે, કશાકમાં આસક્તિ હોય, રાગ હોય તો કોઈ જગ્યાએ દ્વેષ હોય, તો રાગ દ્વેષથી પ્રેરણા કર્મ કરીએ એ કર્મને આપણે પાપ ગણીએ. કારણ કે રાગથી પ્રેરણા કર્મ કરીએ તો કોઈકને અન્યાય થઈ જાય, દ્વેષથી પ્રેરણા કર્મ કરીએ કોઈને હિંસા થઈ જાય, ક્યાં પક્ષપાત થઈ જાય કે નિષ્ઠુરતા થઈ જાય. આમ સામાન્ય માણસો જે લોકોને દુનિયાના વિષયોને સિદ્ધિઓ પ્રત્યે આસક્તિ હોય છે એમનામાં રાગદ્વેષ હોય, અંદરથી વારંવાર અયોગ્ય વસ્તુ થઈ જાય. બોલાઈ ગયો, શું નહોતું બોલવા જેવું, બોલાઈ ગયો. કેમ? ક્રોધ આવી ગયો. નહોતું કરવા જેવું થયું, કેમ? લોભને વશ થઈ ગયો, આ કામને વશ થઈ ગયો, નહીં ખાવાની વસ્તુ ખાઈ લીધી, નહીં કરવાનું કરી લીધું, નહીં બોલવાનું બોલાઈ ગયું, વગેરે વગેરે. અમુક અસાવધાન મનુષ્ય આ બધું થાય. પણ જે સાવધાન છે ન થાય. યદ્યપી યોગીન પાપાચરણ નૈવ સંભવતી. આમ યોગી છે એટલે ક્યાં તો પાતંજલિ યોગી હોય કે પછી જ્ઞાન યોગી હોય, ભક્તિ યોગી હોય, કોઈનું પણ પાપનું આચરણ સંભવિત તો નથી. કારણ કે પાપ કરવાનું કારણ નથી. માણસ પાપ ક્યારે કરે? ક્યાં તો પ્રલોભનને કારણે પાપ કરે, આસક્તિને કારણે પાપ કરે, કે પછી રાગદ્વેષને કારણે પ્રાપ્ત કરે, કામ ક્રોધ લોભને કારણે પાપ કરે. તો યોગી તો આ બધા વશમાં થવાનું પણ છતાં કદાચિત કોઈ કારણસર કહેવાનું કે એવું પાપ કર્મ થઈ ગયું. તો હવે 25મા શ્લોકમાં કહે છે, યદિ કુર્યાત પ્રમાદેન યોગી કર્મ વિગર્હિતમ યોગી કર્મ વિગર્હિતમ યોગેનૈવ દહેદંહો નાન્યત તત્ર કદાચન યોગેનૈવ દહેદંહો નાન્યત તત્ર. યદિ પ્રમાદેન, પ્રમાદથી થઈ જાય, આ સાવધાની કદાચ થઈ જાય. એટલે આમ તો ઈશ્વરથી સાવધાન હો તો ન થાય, પણ ક્યારેક સાવધાન ન હો તો કદાચ અયોગ્ય કામ થઈ જાય, એનું પ્રાયશ્ચિત કરવું પડે. એટલે પ્રમાદથી અસાવધાની. આમ જવાનું છે આ રસ્તે પણ આપણે અસાવધાન બની જઈએ તો જૂની ટેવ પ્રમાણે જુદો રસ્તો લેવાઈ જાય. ભૂલી ગયો, આટલા 12 વર્ષ સુધી આ સ્કૂલમાં જતો હતો, પણ હવે તો હું કોલેજમાં જઉં છું. અમુક જગ્યા સુધી રસ્તો સરખો હોય તો સ્કૂલમાં જવા માટે આમ જવાનું હોય, કોલેજ માટે પેલી બાજુ જવાનું હોય, તો પેલી ધ્યાન ન હોય તો પહેલી ટેવ પ્રમાણે આમ ભાઈ સ્કૂલમાં જઈને ઉભા રહી ગયા, તો ખોટી જગ્યા આવી ગયો. રોજ બિદ્દર આખો દાડો મોમો મૂકવાની બધી ઘંટી ચાલુ રાખવાની ટેવ હોય ને એકાદશી હોય તો પણ ભૂલથી મુકાઈ જાય, ખ્યાલ આપતો એકાદશી છે, આપતો ના ખવાય. એટલે આવું અને અસાવધાની કહેવાય, પ્રમાદ કહેવાય. તો યદિ કુર્યાત પ્રમાદેન વિગર્હિતમ નિષિદ્ધમ કર્મ નિંદિતમ, જેની શિષ્ટ સમાજમાં નિંદા કરવામાં આવે છે, શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. તો શાસ્ત્રમાં વિધિ અને નિષેધનું જાણીતી વસ્તુ છે. વિધિ એટલે શું કરવું જોઈએ એનો આદેશ, નિષેધ એટલે શું ન કરવું જોઈએ. એ બંને આદેશ એટલા માટે જરૂરી છે જેથી આપણે જાણવા મળે કે ભાઈ શું કરવું. આ વિધિ બતાવે છે કે ભાઈ શું આપણા હિતમાં છે, નિષેધ બતાવે છે આપણા અહિતમાં છે. તો એવું નિષિદ્ધ કર્મ બેધ્યાન કરવાના કારણે પ્રમાદ થઈ ગયું હોય તો હવે એનું પ્રાયશ્ચિત્ત શું કરવું એ પ્રશ્ન છે. તો યોગેનૈવ દહેદ અમહ, અમહ એટલે પાપ, અમહસ એટલે પાપ. તો યોગેનૈવ દહેદ, જે કે પાપ થઈ ગયું હોય એ પોતાના યોગથી જ એનું દહન કરવું જોઈએ. નાન્યત તત્ર કદાચન, તો એના માટે અન્યથ તો કે બીજા બધા જે પ્રાયશ્ચિત્તો કહેવાય છે, કુરુચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતો છે,
મુખ્યત્વે ઉપવાસ કરવાના વ્રત છે. કૃચ્છ છે, ચાંદ્રાયણ છે, ઘણા વખત લાંબા સમય સુધી ચાલનારા બધા વ્રતો છે, એમાં ઉપવાસ કરવાનો આવે, બધું કરવાનું આવે. અને સામાન્ય રીતે એવું થતું હોય છે, આવું કામ કરવું, ચલો આટલો ઉપવાસ કરી નાખો, આમ કરવું, ચલો આટલે તીર્થયાત્રા કરી નાખો, આ કર્યું, ચલો આટલા જપ કરી નાખો, આ કર્યું, ચલો ફલાણો યજ્ઞ કરો, આ કર્યું, ચલો આ સ્તોત્ર પાઠ કરો. આમ આવું કંઈક થઈ ગયું હોય નિષિદ્ધ કરવું, તો એનો પ્રાયશ્ચિત કહેતા હોય છે આટલું આટલું કરો. તો યોગીએ શું કરવું? યોગી એટલે જે પતંજલિ યોગી હોય તો તે, ભક્તિ યોગી હોય તો તે, જ્ઞાન યોગી હોય તો એને શું કરવું? તો કે આ બધા ના પડવું. યોગ એ તમે જે કરતા હો એનાથી જ પાપ દૂર કરો. તમે કે નામ સંકીર્તન કરતા હો, તમને એમાં પ્રેમ છે, ભગવાન નામ સંકીર્તનમાં, ભગવાનના શ્રવણમાં, કીર્તનમાં પ્રેમ છે, અને એ જ તમે કરી રહ્યા છો. હવે કંઈક ધારો કે પાપ થઈ ગયો કે દોષ થઈ ગયો, તો પ્રાયશ્ચિત શેનાથી કરવાનું? નામ સંકીર્તનથી જ કરવાનું. હવે તમે ધારો કે રોજ 10 માળા કરતા હો ભગવાન નામની, અને કે થઈ ગયું, તો હવે એ માળાને છોડીને ચાંદ્રાયણ વ્રત કરવા જાઓ, ઉપવાસ કરવા જાઓ, યાત્રા કરવા જાઓ, યજ્ઞ યાગાદી કરવા જાઓ, એ ધંધો તો આ રહી જાય. એક તો કશી કંઈક નિષિદ્ધ કર્મ થઈ ગયો એટલે એને પણ આપણે ઈશ્વર છૂટા પડી ગયા. કોઈ કારણસર નામ સંકીર્તન ના થયું અને કશું થઈ ગયું એટલે એને આપણે ઈશ્વર જોડે અલગ તો થઈ ગયા. પછી ધારો કે ચાલો યાત્રા કરી આવો 6 મહિના, એનો બીજા 6 મહિના આપણે અલગ થઈ જાય પાછું. એટલે એમના માનવું કે ભાઈ બીજી કોઈ પ્રાયશ્ચિત્ત માટે બીજા કોઈ પ્રકારના કર્મની જરૂર હોય, તમે જે કરતા હો એમાં જ બધા પ્રકારનું પાપ દૂર કરવાની ક્ષમતા છે. તમે શ્રી કૃષ્ણ શરણમાં જપ કરો છો, હવે પછી એમ કે ગાયત્રી મંત્ર કરો ને હનુમાન ચાલીસા કરો, એ કઈ જરૂર નથી કે હનુમાન ચાલીસા તમારું પાપ દૂર કરે, શ્રી કૃષ્ણ શરણમાં ના કરે. કે શ્રીરામ જે તમે કરતા હો ગાયત્રી મંત્ર, ગાયત્રી લોકો શું કહે છે, પેલો ગાયત્રી મંત્ર હું કરું, લાવ આવું કઈ કરવાની જરૂર નથી. આગળ કહેશે ટૂંકમાં પ્રાયશ્ચિત્ત માટે સામાન્ય રીતે એમ થાય કે તમે યજ્ઞ યાગાદી કરવા જોઈએ, જપ તપ કરવા જોઈએ, તીર્થયાત્રા કરવી જોઈએ. આ દેવતાને ભૂત આવ્યું એટલે પેલા ભુવાને બોલાવવાનું, છોડો, ભૂત એટલે ભૈરવને બોલાવો, જરૂર નથી. તમારા નામ સંકીર્તનમાં ભૂતને ભગાડવાની શક્તિ છે. તો ભગવાનની પૂજા કરતા હો, કીર્તન કરતા હો, તો ભક્તિ કે પછી આત્મનાત્મ વિવેક કરતા હો તો પણ તમારામાં શક્તિ છે કે હું તો સાક્ષી છું, આ તો બધું મિથ્યા છે. અંતેથી આ પ્રકારે તો પછી એવું નહીં કે પછી અનુકૂળ ધર્મ, એટલે જયારે પ્રાયશ્ચિત મિથ્યાની વાત કરવાની, પછી કરતી વખતે આસક્તિથી કરો એવું નહીં. તમે પણ આવી રીતે જ્ઞાન યોગ તત્વનું ચિંતન કરતા હો, એ તમારું મુખ્ય સાધના હોય તો એ ચાલુ રાખો, એ જ તમારું પ્રાયશ્ચિત છે. ટૂંકમાં તમે જે કંઈ કરો છો, આત્મનાત્મ વિવેક કરતા હો, બ્રહ્મચિંતન કરતા હો, તત્વચિંતન કરતા હો, ઉપનિષદ ચિંતન કરતા હો, તો એ વસ્તુમાં પણ બધા પ્રકારના પાપ દૂર કરવાની તાકાત છે. કે તમે પ્રાણાયામ વગેરે કરતા હો તો એમાં, કે નામ સંકીર્તન કરતા હો એમાં, જે તમે કરતા હો એ છે યોગે નહીં. યોગ એટલે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, પછી રાજયોગ, પાતંજલિ યોગ, જે કે તમે કરતા હો દહેત અમહા. નહીં, ભગવાન આ બહુ પ્રેક્ટિકલ બધી વસ્તુ કહી રહ્યા છે આપણે, નાની નાની. હવે બાકી એ સામાન્ય તમને જોવા ના મળે ભક્તિના બધા ગ્રંથોની અંદર, પણ અહીં આવું પણ કહી રહ્યા છે કે તમારાથી દોષ થઈ જાય, દરેક દોષનું પ્રાયશ્ચિત બતાવ્યો. હા, તમે યજ્ઞ યાગાદી કરતા હો તો એનું પ્રાયશ્ચિત એ પ્રકારે કરવાનું. જે તમે નિષ્ઠા હોય એમાં એ જ વસ્તુ તમારે પ્રાયશ્ચિત માટે કરવી. તમારે બીજો કોઈ માર્ગ અપનાવવાની જરૂર નથી. એમ ના માનવું કે ભાઈ પેલું ભૂત માટે પેલું કરવાનું. બધા કહે છે ને કે ભાઈ આરોગ્ય માટે તમે સૂર્યની ઉપાસના કરો, અને ધન માટે લક્ષ્મીજીની ઉપાસના કરો, જ્ઞાન માટે સરસ્વતીની ઉપાસના કરો, એવી કઈ જરૂર નથી.
તમે કૃષ્ણના ભક્ત હો, રામના ભક્ત હો, હનુમાનના જેના ભક્ત હો, એ દેવતા બધું આપે તમને. એટલે આરોગ્ય મળે વળી અમને હનુમાન છોડીને એટલે કહેવામાં આવે છે કે ભાઈ ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમત સહી સર્વ સુખ કરઈ. મને કોઈ પ્રશ્ન કર્યો કે સ્વામી એવું કેમ કહ્યું છે? આ તો સંકોચિત લાગે છે. આ તો કારણ કે એવું થયું ને જરા કે સંકુચિત હૃદયની વાત છે. હનુમાન સિવાય બીજા કોઈના તમે આદર ના કરવો, એની જ સેવન કરવું. ઉપાસનામાં એવું જ હોય કે બધા દેવતા સરખા છે ને, કઈ બધા દેવતા સરખા ખરા, પણ છતાં બધા પુરુષો સરખા. પણ આ પતિ એટલે પતિ, પુત્ર એટલે પુત્ર, મા એટલે મા, બધા એવું વિશેષ તો હોય જ નહીં. બધું સરખું ખરું, પણ છતાં વ્યવહારની અંદર આ પ્રકારના વિશેષ હોય. તેવી રીતે ભલે બધા દેવતા સરખા હોય, છતાં પણ જે દેવતાની આપણે આરાધના કરતા હોય એ આપણે વિશેષ તો ખરા જ. એટલે એવી કોઈ જરૂર નથી કે અમુક માટે હનુમાન ચાલીસા જ કરવા પડે, અમુક માટે ગણેશ શીશ જ કરવું પડે, અમુક માટે આમ જ કરવું પડે. જે દેવતાની આરાધના કરતા હો એ દેવતામાં બધું કરવાની ક્ષમતા છે. હનુમાનજી વિઘ્નો દૂર કરી શકે, કે શિવજી હોય જ્ઞાન પણ આપી શકે, વિઘ્નો પણ દૂર કરી શકે, જે કરાવવું એ કરી શકે. અને માટે 25 માળા કરતા હો 10 વધારે કરો, રુદ્રાભિષેક વધારે કરતા હો થોડું વધારે દ્રવ્યોથી કરો, જે કરતા હો એ જરા વધારે કરો. એ પ્રકારે પ્રાયશ્ચિત કરો. ટૂંકમાં એ પ્રકારે તમે પાપનું દહન કરો. પાપનું દહન કરવા માટે પ્રાયશ્ચિત માટે બીજા કશા સાધનની જરૂર નથી. ન અન્ય તત્ર કદાચ અને અન્યાશ્રય કહેવાય. વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં બહુ જાણીતું છે, અન્યાશ્રય ના કરવો જોઈએ. એની પાછળનું પ્રયોજન આ છે કે જે સાધક છે એનું મન એક જગ્યાએ સ્થિર હોવું જોઈએ. જેમ રામકૃષ્ણ પરમહંસ કહે તમારે જમીનમાંથી પાણી કાઢવું હોય, તમારે કૂવો ખોદવો હોય તો અહીંયા 25 ફૂટ ખોદે ના મળે, પછી ત્યાં 15 ફૂટ ખોદે તો કોઈ જગ્યા જ નહીં મળે. જ્યાં ખોદવાનું શરૂ કર્યું તો ખોદે જ રાખો. 25 ને 50 ફૂટે ને કે 100 ફૂટે મળશે તો ખરું, ત્યાં પાણી છે ખરું, નહીતર કોઈ જગ્યાએ નહીં મળે. એટલે આ રીતે આપણું ચિત્ત એકની અંદર આસક્ત થાય. આસક્તિની જરૂર છે. તો જ્ઞાનમાં આસક્તિ હોય, ભક્તિમાં આસક્તિ હોય, આપણને આપણા સાધનમાં આસક્તિ હોય, એ ઈચ્છનીય છે. અને તો બીજી બધી વસ્તુ માટે અનાસક્તિ થાય ને તો એમાં આસક્તિ જ થાય. યોગે નામ સંકીર્તના જ્ઞાનાદિ ઉપલક્ષણમ. જ્ઞાનથી, નામ સંકીર્તનથી, ભક્તિથી, યોગથી એનાથી તમે પ્રાયશ્ચિત્ત કરો. બે કશાનો આશ્રય લેશો નહીં. તમારું મન છે ને વિચલિત થઈ જશે, વિક્ષિપ્ત થઈ જશે. આ તો તમે કરો જ છો, પેલું તો આપણે પરિચય છે નહીં, એ કરો એ પણ બરોબર ના થાય, આ પાછું આપણે છૂટી જાય એ રીતે. તો પ્રશ્ન કરે છે નાનો કૃચ્છાદિ પાપ નિવર્તને કો દોષ છે. અમે આવું બીજું પ્રાયશ્ચિત કરીએ, ટૂંકમાં કે નિષિદ્ધ કર્મ થઈ ગયું હોય અને અમે આવું કૃચ્છ ચાંદ્રાયણ કરીએ તો હજુ દોષ શું છે? એટલે કહે છે પછીના શ્લોકમાં સ્વે સ્વેધિકારે આ નિષ્ઠા સગુણ પરિકીર્તિત કર્મણામ જાત શુદ્ધાનામ અનેન નિયમઃ કૃતઃ ગુણદોષ વિધાનેન સંગાનામ ત્યાજનેચ્છયા. અહીં પણ એવું જ કહે છે શ્રીધર સ્વંદનનું નિત્ય નૈમિત્તિકમ કર્મ સત્વશોધકત્વાદ ગુણ. તો ગુણ કોને કહેવાય, દોષ કોને કહેવાય એની એક પ્રચલિત વ્યાખ્યા છે
કે જે વસ્તુ આપણા અંતઃકરણ શુદ્ધ કરતી હોય એ ગુણ કહેવાય અને જે મનને અશુદ્ધ કરતી હોય દોષ કહેવાય. તો નિત્ય નૈમિત્તિકમ કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ જે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું હોય સત્વશોધકત્વાત, તે આપણા અંતઃકરણને શુદ્ધ કરતો હોવાના કારણે એને જ ગુણ કહેવાય. હિંસાદિકમ તો અશુદ્ધ હેતુત્વાદ દોષ, અને કોઈની હિંસા કરવી, કોઈની ઈજા કરવી, કોઈની લાગણી દુભાવવી વગેરે એ હિંસા છે, માટે એ અધર્મ છે અને તેથી આપણા ચિત્તને દૂષિત કરનારું છે, માટે એને આપણે દોષ કહીએ. તત્ર ચ તન્નિવર્તકત્વાત કૃચ્છાદિ પરાશ્ચિત્તમ ગુણ, તેવી રીતે આ કૃચ્છ ચાંદ્રાયણ પણ છે એ બધા વ્રતો પણ પાપની નિવૃત્તિ કરનારા છે. તો નિત્ય નૈમિત્તિક કર્મ પાપની નિવૃત્તિ કરવાના કારણે ગુણ કહેવાય. તેવી રીતે આ કૃચ્છ ચાંદ્રાયણ એટલે બધા ઉપવાસ વગેરેના કર્મો એ પણ શુદ્ધ કરતા હોવાના કારણે એને ગુણ કહેવો જોઈએ ને. તો પછી વિધિ પ્રતિષેધાભ્યામ ઉક્તત્વાત પ્રાયશ્ચિત્તમ વિના યોગેન કથમ પાપમ દહેત. વિધિ અને પ્રતિષેધ મેં કહ્યું છે કે આ કરો આ કરો. વિધિ છે એટલે જે કરવું એ ગુણ છે, પ્રતિષેધ એટલે જે કરવું એ દોષ છે. તો પછી એ બધું કરવા એ સિવાય પ્રાયશ્ચિત થાય કેવી રીતે? તમે કોઈ જપ કર્યા કરો ને તમે કોઈ પૂજા કર્યા કરો જે કરતા ચાલુ રાખો નહીં, પણ આ પાપ દૂર કરવા માટે આપણને વિશેષ કર્મ કહેવામાં આવ્યા છે, પુણ્ય માટે વિશેષ કર્મ કહેવામાં આવ્યા છે, તો એનાથી કેમ ન થવું જોઈએ? એટલે ગુણ કોને કહેવાય ને દોષ કોને કહેવાય એ કહે છે. સામાન્ય રીતે જે આપણા ચિત્તને શુદ્ધ કરનારો હોય એને ગુણ કહેવાય, જે ચિત્તને મલિન કરનારો એને દોષ કહેવાય. એટલે અમુક બધા પુણ્ય કર્મ છે એને ગુણ કહેવાય, પાપ કર્મને દોષ કહેવાય. તો જેથી આ પાપ દૂર થાય એવા કર્મ કરીએ પ્રાયશ્ચિત માટે તમે આગ્રહ કેમ રાખો છો કે તમે કરતા એ જ ચાલુ રાખો અને બીજું કશું ના કરો? એ બીજી વસ્તુઓ પણ પુણ્ય કરાવનારી છે ને. તો કે છે સ્વે સ્વેધિકાર્યા નિષ્ઠા સગુણ પરિકીર્તિત. સ્વે સ્વે અધિકારે, જે પોતાનો અધિકાર હોય. આગળ ભગવાને કહ્યું કે જેનામાં તીવ્ર વૈરાગ્ય છે એ જ્ઞાનનો અધિકારી છે. જેનો હજી કામના છે, વિષયોમાં આસક્તિ છે એ કર્મયોગનો અધિકારી છે. જેનામાં વૈરાગ્ય જન્મ્યો છે એ જ્ઞાનનો અધિકારી છે. અને જેનામાં કંઈક આસક્તિ છે ને કંઈક વૈરાગ્ય છે પણ છતાં ભગવાનની કથા શ્રવણ વગેરેમાં શ્રદ્ધા છે એ ભક્તિનો અધિકારી છે. તો પોતે જ નક્કી કરી કે પોતે શેનો અધિકારી છે. હજી પોતાનામાં આસક્તિ છે, કામનાઓ છે, રાગ દ્વેષ છે, કામ ક્રોધ લોભ છે, એનો અર્થ એ થયો કે હજી આપણે કર્મયોગના અધિકારી છે. મહદઅંશે દૂર થઈ ગયું છે ને હવે ભગવાનના ભજનમાં પ્રેમ છે, કથામાં શ્રવણમાં પ્રેમ છે, તો ભક્તિયોગના અધિકારી છે. નહીં આપણને ઉપનિષદના શ્રવણ વેદાંત શ્રવણમાં પ્રેમ છે તો જ્ઞાનના અધિકારી છે. સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા, પોતાના અધિકાર પ્રમાણે જે કરતા હોય એમાં જે નિષ્ઠા છે. ભક્તસ્ય ભક્તો યોગિન યોગે જ્ઞાન જ્ઞાને. નિષ્ઠા સ્થિતિ સૈવ ગુણ નતું એ જ ગુણ છે. તો અહીંયા ભગવાન કહે છે આ બધું છે ને ભગવાન પોતાની વ્યાખ્યાઓ કરે છે. એટલે શાસ્ત્રમાં જે વસ્તુઓ સ્વીકારાયેલી છે પ્રચલિત એના કરતા ભગવાન જરા જુદું કહી રહ્યા છે. જાણે કે નવો ચીલો પાડી રહ્યા છો, કારણ કે વેદની અંદર જે ચીલો છે એના કરતા નવો ચીલો છે. વેદમાં બહુ સ્પષ્ટ છે કે ભાઈ આજે એનું વિધાન કર્યું છે તમે કરો, નિષેધ નહીં કરો, એ જ તમારા જીવનનું કલ્યાણ કરનારો છે. તો કે નહીં તમે ભક્તિયોગમાં પ્રેમ ધરાવતા હો તો તમારા માટે એ નથી. તમે કરવામાં પ્રેમ ધરાવતા હો તો વિધિ નિષેધ બરાબર છે. તમે જ્ઞાનમાં પ્રેમ ધરાવતા હોય તો તમારા માટે એ નથી. સ્વે સ્વે અધિકારે આ નિષ્ઠા સગુણ પરિકીર્તિત. તો વેદની અંદર ગુણની એક સંકુચિત વ્યાખ્યા કરવામાં આવે કે નિત્ય નૈમિતિક કર્મ જે છે
કે વિહિત કર્મ છે ગુણ છે, નિષિદ્ધ કર્મ દોષ છે. ભગવાન કહે કે ભાઈ દરેકના અધિકાર પ્રમાણે માટે જે અધિકાર તમારો હોય એમાં નિષ્ઠા હોવી, એ ગુણ યા નિષ્ઠા. તમારે ભક્તિયોગમાં અધિકાર હોય તો ભક્તિમાં નિષ્ઠા એ તમારા માટે ગુણ છે. જ્ઞાનમાં અધિકાર હોય, જ્ઞાનમાં નિષ્ઠા એ ગુણ છે. કર્મમાં અધિકાર હોય, કર્મમાં નિષ્ઠા. યોગમાં અધિકાર હોય, યોગમાં નિષ્ઠા. અહીં કર્મની જરાક થોડીક શું કહેવાય નિંદા કરવામાં આવી છે થોડીક, કારણ કે આ ભક્તિયોગ છે પેલા કર્મથી આગળ છે. ટૂંકમાં એ બધા જે વૈદિક કર્મો છે ને વિધિ નિષેધ, એ તો છોડાવવા જ માગે છે આ લોકો. તો જ ભગવાનમાં તમારો ભગવાનમાં પ્રેમ રાખો. કર્મણામ જાત્ય શુદ્ધાના, જાતે ભગવાન કે છે દરેક દરેક કર્મ જન્મ્યું ત્યારથી અશુદ્ધ જ છે. એ ધૂમેના નિર્વાવૃત એટલે દરેક દરેક કર્મમાં કોઈને કોઈ દોષ રહેલો જ છે. અગ્નિમાં હંમેશા એક અથવા બીજી માત્રામાં ધુમાડો રહેલો હોય. કેવી રીતે કોઈ પણ કર્મની અંદર, એટલે ભગવાને કહ્યું સદોષમ ન ત્યજે સહજમ કર્મ કાઉન્તે સદોષમ અપી ન ત્યજે. જે કર્મ કરવાનો અધિકાર હોય એ કર્મ દોષ વાળો હોય તો ન છોડવું જોઈએ. સર્વ આરંભાય દોષેણ ધૂમેના નિર્વાવૃત. બધા જ આરંભ કે બધા જ કર્મ છે એ કોઈક ને કોઈક પણ દોષ ધરાવે છે. એટલે વૈદિક કર્મ પણ કરવું હોય, યજ્ઞ યાગાદી પણ કરવા તો કંઈક હિંસા તો થવાની જ છે. તો પશુ વધ ના કરો છતાં તમે વ્રીહી જાઓ કે કશી વસ્તુ અગ્નિમાં તો મૂકો, ફેંકો, એ તો બળવાનું જ છે ને. એનામાં કંઈક તો જીવ છે ને, એટલે એટલી હિંસા થવાની જ છે. આમ દરેક દરેક કર્મમાં કોઈ ને કોઈ પ્રકારની હિંસા રહેલી હોય છે, એટલે કશો ને કશો દોષ રહેલો હોય છે. કર્મણામ જાત શુદ્ધાનામ એટલે ગુણ દોષ વિધાન. આ શાસ્ત્રમાં ભગવાન અહીંયા આપણને વેદ છે એની પણ એક સમજ આપે છે કે વેદમાં આ બધા વિધિ નિષેધ છે ગુણ દોષ વિધાન. કે ભાઈ આ કર્મ કરો કારણ કે આ ગુણવાળો છે, આ ન કરો આ દોષવાળો છે. એ વિધિ નિષેધથી ખરેખર શું કરવા માંગે છે? નિયમ કૃત. ખરેખર તો શાસ્ત્ર આપણને કર્મથી છોડાવવા જ માંગે છે. એમ કે ભાઈ 50 કર્મ સારા છે અને 50 કર્મ ખરાબ છે. અત્યાર સુધી 100 કર્મ કરતો એમ માનો. હવે મને કહેવામાં આવે કે જો આ 50 કર્મ સારા છે એ શાસ્ત્રના નિયમ પ્રમાણે છે, આ 50 કર્મ તું કરે છે ખરાબ ખોટા છે એ નિયમને વિરુદ્ધ છે. આ વિધિ નિષેધ તેને 50 તો છોડાવે ને. એટલે અહીંયા દ્રષ્ટિ આ પ્રકારની કે શાસ્ત્ર શું કરવા માંગે છે? નિયમ કૃત સંકો. નિયમનો અહીંયા સંકોચ અર્થ કરવામાં આવે. સંકોચ ન કૃત. ગુણ દોષ વિધાન. આ વિધિ નિષેધી શાસ્ત્ર ખરેખર આપણને કર્મથી ધીમે ધીમે મુક્ત કરવામાં આવે છે. એટલે પહેલા આપણે નિષિદ્ધ કર્મથી મુક્ત કરે, પછી ધીમે 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 સકામ કર્મથી મુક્ત કરે, પછી નિષ્કામ કર્મ દ્વારા સકામ કર્મથી મુક્ત કરે, અને ભગવાનના ભજન દ્વારા નિષ્કામ કર્મથી મુક્ત કરે. એ છેવટે તો કારણ કે દરેક દરેક કર્મ દ્વૈત રહે, બીજો કશો દોષ ના હોય તો એમાં કર્તૃત્વ તો રહેલું જ છે ને. અને કર્તૃત્વ જેટલું તીવ્ર એટલો અહંકાર પણ રહેલો છે. એટલે ભગવાનનું ભજનની અંદર કર્તૃત્વ છે પણ કેવું છે? સાત્વિક કર્તૃત્વ છે. ભૃત્યસ્ય ભૃત્યસ્ય ભૃત્ય કહેવામાં આવે ને, આપણે વાંચ્યું ને કૃષ્ણ સ્તોત્રોની અંદર મુકુંદ માલામાં કે હું તો ભગવાનના સેવકના સેવકનો સેવક છું, મને બનાવો તો પૂરતું છે. ભગવાનના ચરણની રજ બનાવો તો મારા માટે પૂરતું છે. એટલે ભક્તમાં આ પ્રકારની નમ્રતા છે. અકિંચનોહમ અનન્ય ગતિ. અકિંચન છું, ટૂંકમાં મારામાં કોઈ પ્રકારનું સામર્થ્ય નથી. ભગવાન જે કંઈ હું કરી શકું છું એ બધું આપની કૃપાથી જ કરી શકું છું. મારામાં જપ કરવાનું, તપ કરવાનું, પૂજાનું કશું સામર્થ્ય નથી.
કદાચ હું કરી શકતો હોઉં તો આપની કૃપાથી છે. એટલે ભગવાનની કૃપા જ એક માત્ર છે, બીજું કશું મારું સામર્થ્ય અકિંચન અનન્ય ગતિ. ભગવાન આપના સિવાય મારી બીજી કોઈ ગતિ નથી. મેરી તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. આ સાસ બધા માત તાત બધા બંધુ ભ્રાત આ બધા બધે છે, અપના ન કોઈ. જેમ મીરાભાઈ આ કોઈ આપણું નથી ને, તાતો ને માતા ને બંધુ ને ભ્રાતા વગેરે વગેરે આમાં કશું મારું નથી. ગતિસ્ત્વમ 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 ભવાની ભવાની તું જ મારી ગતિ છે. આમ સંકોચ કરતા 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 છોડ આપણે ભગવાનમાં લાવે નિષ્ઠ કરે એવું આખું શાસ્ત્રની આ પ્રકારની પદ્ધતિ છે. એટલે વિધિ નિષેધ પણ છેવટના ગુણ નથી. છેવટનો ગુણ કયો છે? એ વિધિ નિષેધ દ્વારા પેલા નિષિદ્ધ કર્મ છોડાવે, પછી સકામ કર્મ છોડાવે. એમ કરતા કરતા આપણે નિષ્ઠા એકમાં બનાવે. ક્યાં તો ભગવાનમાં નિષ્ઠા બનાવે ભક્ત યોગ, ક્યાં તો જ્ઞાનમાં નિષ્ઠા બનાવે જ્ઞાન યોગ, યોગમાં નિષ્ઠા કરાવે. સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા. આ પ્રકારે ગુણ દોષ વિધાનેન. આમ શાસ્ત્રમાં આ ગુણ અને દોષનું વિધાન કરવા દ્વારા, વિધિ નિષેધ દ્વારા સંગાનામ ત્યાગ અને ઈચ્છા, બધી આસક્તિઓથી મુક્ત થઈએ એ જ એમની ઈચ્છા છે. શાસ્ત્રની ઈચ્છા આપણને કર્મમાં જોતરા રાખવાની નથી. કદાચ આપણને સ્વર્ગ વગેરેના આપણને પ્રલોભનો આપતા હોય તે પણ એટલા માટે કે આ માણસ એટલો આળસુ છે, કશું કરવાનું નથી, એટલે એને પ્રલોભન બતાવે એ રીતે કંઈક કરે. કર્મ જ્યાયો કે કર્મણ, નિષ્ક્રિય બેસવાને કરતા સકામ કર્મ કરવું સારું છે. એમ કરે તમે આ જગતની યોજનામાં કંઈક તો ફાળો આપો છો, પણ છેવટે એની નિંદા કરવામાં આવે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ નાકસ્ય પૃષ્ઠે તે સુકૃદેનું ભૂત્વા યમમ લોકમ હીનતરમ વા વિશંતિ. તમે કર્મ કરીને સ્વર્ગમાં તો જશો અને સ્વર્ગમાં તમે શ્રેષ્ઠ સ્થાન પર બધા ભોગ ભોગવશો, પણ એ પુણ્ય તમારો ક્ષીણ થાય એટલે આ લોક કે ખરાબ એથી પણ અધો યોનિમાં જન્મ થઈ શકે. એમ કે અમને શાસ્ત્ર જ છે, બધા આપણે છોડવા માંગે છે. તેથી એતેન સ્વસ્વધિકાર વૃદ્ધ નિષ્ઠા દોષ. એટલે હવે આ ભક્તિ યોગી હોય અને એકદમ પછી પ્રાણાયામ કરવા માંડી જાય કે ચાલો હવે આ છો પેલા વધારે સારું લાગે છે આપણે આ કરવા, બીજું કંઈ કરવા લાગી જાય. આમ તો કે છે એ દોષ છે. આમ પેલા માટે ગુણ છે, એનો અધિકારી છે, જેના માટે ગુણ હોય એ વસ્તુ બીજા માટે દોષ છે. તો ખરું ને, એક જણ માટે ગુણ હોય બધા માટે ગુણ ના હોય. લશ્કરમાં કામ કરતા હો, લશ્કરમાં તો તમારે કદાચ કોઈનો તમારે ગોળી મારવી પડે, કોઈનો વધ કરવો પડે તો એ ગુણ કહેવાય, એ દુશ્મન હોય તો. અને તમે પેલા એ કરો તમે કોઈને લગાવ્યો તો તમારે જન્મ નહીં તો ફાંસી ચડવો, એ દોષ કહેવાય. એક સ્થળે એક સંજોગોમાં એક વ્યક્તિ માટે જે ગુણ છે એ જ વસ્તુ બીજા સ્થળે બીજા સંજોગોમાં બીજી વ્યક્તિ માટે દોષ હોઈ શકે. એટલે સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા. ડોક્ટર હો તો તમારે હાથમાં ચપ્પુ લેવાની તમને છૂટ છે ભાઈ, અને કોઈને ચીરો મૂકવાની, બાકી ના મુકાય. એટલે દરેક પોતાના અધિકાર માટે જેનો અધિકાર છે એમાં નિષ્ઠા હોવી એ જ ગુણ છે. અને પછી પેલું બીજું કરવા જાય એને જેમાં જેની ટ્રેનિંગ મળી હોય, તાલીમ મળી હોય એ વસ્તુ ખરે બરોબર છે, તે ઉલટું સુલટું કરવા જાય તો કંઈક ગડબડ કઈ નાખે. સગુણ પરિકીર્તિત એનાથી વિરુદ્ધ છે એ દોષ છે. એટલે સર્જન જે હોય એને સર્જરી કરવી એનો ગુણ છે. પછી બીજી ત્રીજી કંઈ કરવા જાય તો એ દવા આપવા જાય તો દોષ થઈ જાય. અને પેલાનો ફિઝિશિયન છે એને એ માટે ગુણ છે, એ સર્જરી કરે તો દોષ થઈ જાય. આપણે જે જાણતા હોય એ કરવું, પછી જે વસ્તુ ખબર ન હોય એનો જાતનો ઉપદેશ કરવાનો દોષ થઈ જાય તમારો. ધારો કે તમને આ અષ્ટાંગ યોગનો કોઈ પરિચય ના હોય, તમે એના પ્રવચન આપો તો દોષ થઈ જાય, તમે જાણતા નથી.
સંગાનામ વિષયાસક્તિનામ ત્યાજનેચ્છયા. ટૂંકમાં શાસ્ત્રમાં એક જ પ્રયોજન છે કે કેવી રીતે સંગ એટલે વિષયમાં જે આસક્તિ છે એમાંથી મનુષ્ય ધીરે કેમ મુક્ત થાય અને એની આસક્તિ ભગવાનમાં થાય અને હવે નિષ્ઠ બને. પુરુષસ્ય અશુદ્ધ અયમ ભાવ એ કહે છે કે ભાઈ આની પાસે શું કહેવા માંગે છે. પુરુષસ્ય અશુદ્ધ નામ ન પ્રવૃત્તિ અન્ય અસ્તિ. ખરેખર તો કોઈ પ્રકારે કર્મ કરવું એ જ અશુદ્ધિ છે. કેમ? કારણ કે તસ્ય મલિનત્વા. દરેક કર્મમાં કોઈને કોઈ દોષ કારણે કઈ કર્મ કરવું એ જ અશુદ્ધિ છે. ન છે સહસા સર્વતો નિવૃત્તિ કરતું શક્ય રહે. પણ કોઈ એકદમ જ કર્મ છોડી શકવાનું નથી. आता इदम न कर्तव्यम इदमेव कर्तव्यम स्वाभाविक प्रवृत्ति संकोच द्वारेण. એટલે પેલા શાસ્ત્ર શું કરે છે? આ કરવું જોઈએ અને ન કરવું જોઈએ. એટલે સ્વાભાવિક એટલે શું છે? આપણા સ્વભાવથી રાગ દ્વેષથી પ્રેરણા આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. શાસ્ત્ર કે આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી. તો હું મારા સ્વભાવથી રાગ દ્વેષથી પ્રેરણા પેલું કરતો એને એમણે બાદ કે આ નહીં કરવાનું. એટલા અંશમાં મારે મારા રાગ દ્વેષને મારા આવેગોના કાબુમાં રાખવા જ પડે. કે કહ્યું છે કે હિંસા ન કર્યા કોઈની ઈજા ન કરવી જોઈએ. મારી સ્વાભાવિક પ્રવૃત્તિઓ કશું કરવાની, પણ શાસ્ત્રીય આજ્ઞા માની એટલે પહેલા આ સંકોચ એ બધા કર્મથી છોડાવે. ઇદમ ન કર્તવ્યમ ઇદમ એવ કર્તવ્ય સ્વાભાવિક પ્રવૃત્તિ સંકોચ દ્વારેણ નિવૃત્તિ એવ ક્રિયતે. એમ કરીને જે નિષિદ્ધ કર્મ છે, પાપ કર્મ છે, એમાંથી નિવૃત્ત કરાવે. વેદસ્ય નિવૃત્તિ પરત્વમ. ટૂંકમાં વેદો છે ને એ નિવૃત્તિ પર છે, પ્રવૃત્તિ પર. આ તો મોટો મીમાંસકો સાથે આ મોટો વિરોધ છે. આમ નયસ્ય ક્રિયાપરત્વાદ આનશક્યમ ક્રિયાસત્વાદ આનશક્યમ અતદર્થાન. તો આમના એસે એ તો ક્રિયા માટે પ્રવૃત્તિ માટે એવું મીમાંસો કહે છે. આ બધા લોકો ના પાડે છે. વેદાંત લોકો ભક્ત લોકો બધા કહે છે કે નહીં, વેદનો મુખ્ય પ્રયોજન નિવૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. મોક્ષ શાસ્ત્ર નિવૃત્તિ શાસ્ત્ર છે. વૈરાગ્ય જન્માવો. અતઃ યોગિન સ્વાભાવિક પ્રવૃત્તિ અભાવાત ન પ્રયાસક્તાની વિધિ ગોચરતા. તો યોગી, આ ત્રણેય યોગીઓએ બધા કર્મ છોડી દીધેલા છે. કે કર્મ માટે એમને તો અભાવ જન્મેલો જ છે, નિર્વેદ જન્મેલો છે, ખેદ જન્મેલો છે. એ છોડી ના કરી રહ્યા છે. એટલે અષ્ટાંગ યોગી છે એ જ કરી રહ્યો છે, ભક્તિ યોગી એ જ કરી રહ્યો છે, જ્ઞાન યોગી એ જ કરી રહ્યો, પેલું કઈ નથી કરતો. અને તેથી એની માટે કર્મ કરવાનો આવત માટે કર્મ દ્વારા પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. એટલે પછી ફલાણું કરવું. ધારો કે તમારે કઈ ભૂલ થઈ ગઈ, આગળના શ્લોકમાં કહ્યું ને કે દોષ થઈ ગયો, તો પ્રાયશ્ચિત તમારે શું કરવું? જે કર્મ તમે છોડી દઉં એ ના કરશો પાછા. એટલે તમે કર્મ છુકાય. કર્મ તો જન્મથી જ કઈ કઈ અશુદ્ધિ ધરાવનારો છે. એ તમે છોડીને હવે ભગવાનનું ભજન કરો છો, ભગવાનનું ચિંતન કરો છો, ભગવાનનું ધ્યાન કરો છો. એ છોડીને મેં બધું કરવામાં આવ્યો તો ખોટું કહેવાય ને. એટલા માટે કહ્યું કે ભાઈ આ બધું પૃચ્છ ચાંદ્રાયણ આ બધા જે વ્રતો છે એ બધાની કોઈ જરૂર નથી. કિંચિત જ્ઞાનિનો જ્ઞાનેન ભક્તસ્ય ભક્ત્યાદિ પાપમ ન નશ્યેત. તમારે બીજા કશાનો આશ્રય ક્યારે લેવો પડે? તમે ભાઈ ગણેશજીના ભક્ત હો, હનુમાનજીનો આશ્રય ક્યારે લેવો પડે? હનુમાનજી આપે છે, ગણેશજી ના આપતો હોય તો ને, તો તમારે આશ્રય લેવો પડે. એટલે કિંચ જ્ઞાનીનો જ્ઞાને, જે જ્ઞાનની નિષ્ઠા ધરાવે છે એનાથી જ્ઞાન વડે એટલે કે તત્વચિંતન વડે પાપ ન દૂર થતું હોય. અને ભક્ત એટલે જે ભગવાનનું ભજન કરી રહ્યો છે એને ભજનથી પાપ દૂર ન થતું હોય તો તમારે આ બધું કરવું પડે. તેને પાપ અનાશાર્થમ પ્રાયશ્ચિતમ અનુષ્ઠીયેત. એવું નથી. જ્ઞાન ભક્ત્યો સર્વશાસ્ત્ર સિદ્ધમ અતઃ. પરંતુ ખરેખર તો અજ્ઞાન ભક્તિ છે એ બધું જ કરી શકે છે. એ બધા દેવતા બધું જ કરી શકે.
આપણી કેટલી શ્રદ્ધા એના પર આધાર રાખે છે. અમુક જ દેવતા અમુક કરે એવું નથી હોતું. એટલે હું તો કહું કે હવે શનિ બની તો શું, તું જેની કરે છે, તું કોનું ભજન કરે છે એ જ કરે ભાઈ. શનિ કરે તો આ કેમ ના કરે? ભાઈ શુક્ર પેલું કરે, બુધ પેલું કરે, ને મંગળ ફલાણું કરે. કેટલા લોકો બધા કેટલા ગ્રહો આવે ને પેલા ભૂત ને પલિત ને ભૈરવ ને ફલાણા દીકરા બહુ છે બધું દુનિયાની અંદર. હિન્દુસ્તાનમાં તો બહુ જ છે બધું. અને ખોટું છે એમ નથી કહેતા આપણે, બસ તમારો જ અધિકાર છે એ તમે રહો, શ્રદ્ધા રાખો કે ભાઈ હું આ ગણેશનો ભક્ત છું, ગણેશજી આ કરવા શક્તિમાન છે, એ માટે મારે પછી બીજા દેવતા પાસે જવાની જરૂર નથી. જ્ઞાન ભક્તિઓ સર્વશાસ્ત્ર સિદ્ધમ કે ભાઈ પ્રાયશ્ચિત પાપનો નાશ કરવો એ તો બધા શાસ્ત્રનો સિદ્ધ હતા. પરાધિકારક કૃચ્છાદી તેને કુતા અનુષ્ઠેયમ, તો પોતાની નિષ્ઠાથી ચલાયમાન થઈને જે પોતાનું નથી અત્યારે એવું કૃચ્છ ચાંદ્રાદી કરવું, એમ કરીને પોતાની નિષ્ઠાનો ત્યાગ કરો એવી શું જરૂર? પોતે કૃચ્છ ચાંદ્રાયણ જે કરી શકે એ પોતાનું આ કરી શકે એમ છે જ, તો શા માટે ત્યાં કરવું? અરે અમેરિકા, અમે શું કામ અમેરિકા જવું તારે? અહીંયા આટલી સારી સારી નોકરી છે, અહીંયા આગળ આવો સારો પગાર છે, ત્યાં જઈને શું કરવાનું? મને ત્યાં જવાથી પણ શું થાય? ના અમારા બાળકોને અહીં શું નથી મળતું? અહીં કેળો નથી, આટલી સારી બધી સંસ્થાઓ છે, હવે આટલી સારી યુનિવર્સિટીઓ છે, બધું છે. એટલે જે વસ્તુ અહીં પ્રાપ્ત થતી હોય એ અહીં ન પ્રાપ્ત થતું હોય મેળાવડ તમે ત્યાં બરોબર છે. પણ અહીં જે મળતું અને મળી રહ્યું છે, માણસ શું કરે છે? નોકરી ધંધા બધું છોડીને ભિખારી બનીને ત્યાં જાય છે. વડે શું થાય છે? ત્યાં જઈને પછી વાસણ ઘસવા પડે ને ગેસ આ કરવું પડે, કારણ કે ત્યાં આ તમારું ક્વોલિફિકેશન કામ નથી લાગતું. એટલે બહુ મુશ્કેલીમાં આવી જાય છે. બહુ કરવાની જરૂર નથી. તમે તમારા અધિકાર પ્રમાણે કરો અને અહીંયા તમે સુખેથી રહો છો. સુખ તો હવે એમાં એક ગાડી નાની એટલે મોટી આવે ને પેલું ઘર જયારે મોટું આવે એટલે શું થઈ ગયું? એટલાથી વધારે સુખી થઈ જવાના છે. એટલે આ રીતે પોતાના અધિકારમાં નિષ્ઠા બહુ મહત્વની. તો આમાં આપણા વ્યવહારની અંદર પણ કૃચ્છાદિ અનુષ્ઠાને સ્વધર્મ નિષ્ઠા પરિત્યાગ પરધર્મ પ્રસક્તિશ્ચ સ્યાદ. તમે તમારી નિષ્ઠા ભક્તિ છે, જ્ઞાન છોડીને પેલું કૃચ્છ ચાંદ્રાયણાદિ કે તીર્થયાત્રાદિ યજ્ઞ યાગાદિ બીજું તું પ્રાયશ્ચિત્ત માટે કરો તો શું થઈ ગયું? સ્વધર્મ નિષ્ઠા પરિત્યાગ. તમારા જ્ઞાન યોગ કે ભક્તિની નિષ્ઠાનો પરિત્યાગ થયો અને જે પરધર્મ છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મ સમુષ્ઠિતા. આ પણ થયું. જે નિષ્ઠામાં તમે હોય તમારા માટે શ્રેષ્ઠ છે. બીજી વસ્તુ સારી લાગતી હોય દૂરથી તો પણ એ તમારા શ્રેષ્ઠ નથી. વસ્તુતઃ જ્ઞાની ભક્તયો પાપે પ્રવૃત્તિ રેવનસ્યા. એટલે અહીં તો કહે છે કે આ પ્રશ્ન યદિ કુર્યાત પ્રમાદન યોગી કર્મ વેગારહિરમ. યોગી પ્રમાદથી નિંદિત કર્મ કરે એવી કોઈ સંભાવના જ નથી. જ્ઞાની ભક્તયો, જ્ઞાની હોય કે ભક્ત હોય, પાપમાં પ્રવૃત્તિ જ ન થાય. એ દૈવાત સ્યા. કદાચ કોઈ પ્રારબ્ધને કારણે કદાચ કશાકને કારણે થઈ ગયું, ચાલો. તદપી જ્ઞાન ભક્તિ યોગયો જાત્યા પરમ શોધકત્વાત. એટલે કે કર્મ તો જાતિથી અશુદ્ધ છે. શું કામ એને પકડો છો? તો જ્ઞાન છે જાતિથી શુદ્ધ છે, ભક્તિ છે જાતિથી શુદ્ધ છે, કર્મ છે જાતિ અશુદ્ધ છે, એવું કહેવામાં આવ્યું પાછું. તો જે જાતિ શુદ્ધ છે એમાં નિષ્ઠા રાખનાર તમે જે જાતિ અશુદ્ધ છે એનું શું કામ આશ્રયેલો છે? એટલે જ્ઞાન ભક્તિ યોગ હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, જાત્યાય પરમ શોધકત્વાત. એ તો એનો સ્વભાવ એવો છે કે પરમ પવિત્ર કરનારા છે, કે એમાં સીધો ઈશ્વર આવતો હોય છે. સ્વતઃ પાપક્ષય. તેથી પાપક્ષય થઈ જશે, ચિંતા ના કરશો. ટૂંકમાં કશો દોષ થઈ ગયો હોય તો તમે સાવધાન રહેજો. એમ ના માનતા કે એને કારણે મારી નિષ્ઠા છોડીને બીજું કંઈ કરવું જોઈએ. ઇત્યતઃ ગુણદોષમાં વિધિ પ્રતિષેધ અધિકાર મધ્યપાતિત્વ જ્ઞાની ભક્તો પ્રાણીનો ઉત્તમ. એટલા જ માટે આ વિધિ નિષેધમાં જ્ઞાની ને ભક્ત આવતા નથી હોતા.
માત્ર પેલો કર્મી આવતો હોય છે. આ પ્રકારે ભગવાને બહુ સરસ, બહુ પ્રેક્ટિકલ સૂચના આપી અહીંયા આગળ કે કેવી રીતે દરેકે, અને આખું વેદનું આપણને એક દર્શન આપ્યું કે છેવટે કર્મ દ્વારા પણ, વિધિ નિષેધ દ્વારા પણ વેદનું પ્રયોજન શું છે કે તમને ધીમે ધીમે કર્મથી છોડાવવા, ધીમે ધીમે આસક્તિથી મુક્ત કરવા, તમે વૈરાગ્ય જન્મ આપવો. હવે એ થઈ ગયા પછી તમે વળી પાછા એમાં જાઓ અને શું અર્થ છે? તમે પિષ્ટપેષણ કરો, ટૂંકમાં તમે ભણી ચૂક્યા છો, હવે ફરી પાછું ફરી કોલેજમાં જાય પાછું, તું તો કરી ચૂક્યો છો, કોઈ કરવાની શી જરૂર છે? આ પ્રકારે સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા સગુણ પરિકીર્તિત, પોતાના અધિકારમાં જે નિષ્ઠા છે એ જ ગુણ છે, અને બીજા કશામાં નિષ્ઠા કરવી એનો આશ્રય લેવો એ દોષ છે, એવું ભગવાને કહ્યું. આમ કરીને આટલા શ્લોકોની અંદર આ જ્ઞાન યોગની ચર્ચા કરવામાં આવી. પછી આગળ ભગવાન ભક્તિ યોગની ચર્ચા કરે છે, આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે પાપત્રનિવારણાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृगान् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.